જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિયંકા અને આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ. અને આજનો આપણો ટોપિક છે, જે વ્યક્તિ જીવનમાં આ એક વાત સમજી જાય છે ને, એ જીવનમાં ક્યારેય હારતો નથી. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને વિડીયો અંત સુધી જોજો. જો તમારે જીવનમાં આગળ વધવું છે અને તમારી હિંમત નથી કે નહીં થાય એવો વિચાર આવે છે, નેગેટિવ વિચાર આવે છે, પોઝિટિવ વિચાર નથી, તો આ વિડીયો અંત સુધી જોજો. શું તમે પણ જીવનમાં વારંવાર નિષ્ફળતા મળતા હાર માની જાવ છો કે હવે નહીં થાય, હું નહીં કરી શકું? તો આ વિડીયો તમારા માટે તો છે. હું છું પ્રિયંકા અને ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવી વાત શીખીશું જે તમારી જિંદગી બદલી શકે છે. ઘણા લોકો સપના તો મોટા જુએ છે પણ મહેનત કરતા પહેલા જ ડરી જાય છે. અને મેઇન વાત, નિષ્ફળતા આવે ને એટલે રસ્તો બદલી દે છે. એક વાર નિષ્ફળ જાય ને એટલે પછી બીજો રસ્તો પકડે, બીજી વાર નિષ્ફળ જાય ને એટલે ત્રીજો રસ્તો પકડે. પણ મુશ્કેલીને સહન કરી શકતા નથી, ત્યાં જ અટકી જાય છે. પણ બીજો રસ્તો પકડો એ કદાચ તમારા કામનો જ ના હોય. પેલા રસ્તામાં મુશ્કેલી આવે ત્યાં તો તમે અટકી ગયા, પછી બીજો રસ્તો પકડ્યો, ત્રીજો રસ્તો પકડ્યો, પણ બીજા રસ્તામાં તો તમારું ભવિષ્ય જ ના હોય. શું ખબર? મુશ્કેલી આવે ને ત્યારે સ્ટોપ જ નહીં થવાનું. જે વ્યક્તિ મોટા સપના નથી જોતો એ મોટી સફળતા પણ મેળવી નથી શકતો. તમારા સપનાઓને ક્યારેય નાના ન માનો. નસીબ કરતા મહેનત વધુ શક્તિશાળી છે. આજે કરેલી મહેનત આવતીકાલની સફળતા બનાવે છે. નિષ્ફળતા અંત નથી, નિષ્ફળતા અંત નથી, પણ આવતીકાલની સફળતાની શરૂઆત છે. દરેક સફળ વ્યક્તિ કેટલી વાર નિષ્ફળ થયા હશે. એમને સફળ ના થવાય નિષ્ફળ જાયા વગર. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ ઝીરો થી સ્ટાર્ટ કરે છે. ડાયરેક્ટલી આગળ ના વધી ગયું હોય જન્મતા વેત જ. પેલા એ નાની વસ્તુથી સ્ટાર્ટ કર્યું હોય, ઝીરો થી સ્ટાર્ટ કર્યું હોય, જ્યારે એની પાસે કાંઈ ના હોય અને એક ટાઈમ એવો આવે તો એની પાસે બધું જ હોય. જીવનમાં સફળ થવા માટે છે ને હજારો નિયમની જરૂર નથી. ખાલી માત્ર એક વાત સમજી લ્યો કે પરિસ્થિતિ ગમે એટલી મુશ્કેલ હોય પણ મારે કરવું છે એટલે કરવું જ છે. એક નિર્ણય હોવો જોઈએ, એક ડિસિઝન હોવું જોઈએ, એક જીદ હોવી જોઈએ, એક જુનૂન હોવો જોઈએ. હાર ક્યારેય માનવી નહીં. જે વ્યક્તિ આ વાત સમજી જાય છે ને એ જીવનમાં ક્યારેય હારતો નથી. મુશ્કેલીઓ જીવનમાં તમને રોકવા નહીં, તમને મજબૂત બનાવવા આવે છે. સફળ લોકો અલગ કામ નથી કરતા, એ લોકો અલગ રીતે કામ કરે છે એટલે સફળ થાય છે. તમારો સૌથી મોટો દુશ્મન તમારો ડર છે. નિષ્ફળતા સફળતાનો અંત નથી, શરૂઆત છે. સમયની કિંમત સમજનાર વ્યક્તિ જીવનમાં આગળ વધે છે. આ તો હું કેટલી વાર મારા વિડીયોમાં કહી ચૂકી છું કે ટાઈમ વેસ્ટ ના કરો. પોતાના ઉપર વિશ્વાસ રાખો તો દુનિયા તમારા ઉપર વિશ્વાસ કરશે. સપના મોટા રાખો, શરૂઆત નાની હોય ને તોય ચાલે. હાર માનવી અને હારી જવું બંને અલગ બાબતો છે. જીવનમાં બહાના નહીં, પરિણામ બોલવા જોઈએ. જીવનમાં તમે જે બદલાવ ઈચ્છો છો ને એની શરૂઆત આજથી જ કરો. સફળતા ધીરજ, પ્રયત્ન અને મહેનત માંગે છે. જીવનમાં ક્યારેય મોડું નથી થતું, ભલે તમારી ગમે એટલી ઉંમર થાય, પણ શરૂઆત કરવી જરૂરી છે. બીજાને હરાવવા અને બીજાને નીચા દેખાડવા એના કરતા પોતાને સુધારવા ઉપર મહેનત કરો. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. મિત્રો, હું છું પ્રિયંકા અને હું તમને વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે જીવનમાં ક્યારેય હાર ન માનશો, કારણ કે એ તમારી મોટી જીત છે. અને જો તમને મારા વિડીયો જોઈને કોન્ફિડન્સ આવે અને તમને કંઈક પ્રેરણા મળે તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે કોમેન્ટ કરીને કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે અને તમને કઈ વાત ઉપર કોન્ફિડન્સ નથી આવતો
તો તમે મને કોમેન્ટ કરીને કહેજો, તો હું એ વસ્તુ ઉપર જ, એ ટોપિક ઉપર જ, એ વિષય ઉપર જ હું વિડીયો બનાવીશ. અને કદાચ આના પછીનો પ્રયત્ન તમારી રાહ જોતો હોય કે તમે આ વસ્તુ કરો તો તમે સક્સેસ થઈ જાઓ, પણ તમે કરતા જ નથી. મેઇન વાત જ ઈ છે. વિચારો છો બહુ બધું પણ કરતા નથી. કહેવાય છે ને કે છેલ્લી કોશિશ જ સક્સેસ થવા માટે હોય. તમે એમ કહો છેલ્લી કોશિશ કરી લો, પણ છેલ્લી કોશિશમાં તમે સક્સેસ થઈ જાઓ, પણ છેલ્લી કોશિશ કરતા જ નથી. 5-6 વાર કોશિશ કરી પછી હારી ગયા, એમ થાય કે હવે નથી કરવું. આ રિયાલિટી છે. હું મારા પોતાના અનુભવ તમારી સાથે શેર કરું છું. એક નિર્ણય લ્યો, ડર નહીં, બહાના નહીં, માત્ર મહેનત મહેનત ને મહેનત. આગળ વધવાનો જુસ્સો કે જીવનમાં કંઈક તો કરવું જ છે. હું છું પ્રિયંકા અને ફરી મળીશું એક નવા મોટિવેશન વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ટેક કેર.